કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? વૈશાલી એડ્યુટેક ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 7 સેમ 2માં યુનિટ 1 એમ આઈ લોસ્ટની એક્ટિવિટી 6 કરીશું, જેનું નામ છે ફ્રોમ કેડી ટુ રોડ વાયા લક્ષ્મી. એ છે રીડ ધ ડાયલોગ. જોઈએ આપણે. એક સરસ મજાની સ્ટોરી જેવું છે, મજા આવશે તમને. ફૈઝન ઇઝ એ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. ફૈઝન છે એક વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. વાઇલ્ડ લાઈફ એટલે જંગલી વન્ય જીવન જે હોય એનો ફોટોગ્રાફર છે. હી ઇઝ ફ્રોમ તમિલનાડુ. એ તમિલનાડુનો છે. લાસ્ટ વીક હી વેન્ટ ટુ ગીર ફોરેસ્ટ. ગયા અઠવાડિયે, લાસ્ટ વીક એટલે ગયા અઠવાડિયે તે ગીરના જંગલ, ફોરેસ્ટ એટલે જંગલમાં ગયો હતો. ધેર હી લોસ્ટ હિઝ વે. ત્યાં તે તેનો રસ્તો ભૂલી ગયો, ખોવાઈ ગયો જંગલમાં. હી આસ્ક્ડ લક્ષ્મી, અ ગર્લ ફ્રોમ ગીર, ટુ હેલ્પ હિમ. તેને ગીરના જંગલની જ એક છોકરી લક્ષ્મીએ એનું મદદ કરવા માટે કહ્યું. લક્ષ્મી ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 7. લક્ષ્મી 7મું ધોરણ ભણે છે. શી વોઝ નોટ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ પ્રોપરલી. તે યોગ્ય રીતે ઇંગ્લિશ બોલવા માટે સક્ષમ નહોતી. એબલ ટુ એની બદલે કેન પણ આપણે વાપરી શકીએ. ઓન ધ અધર સાઇડ ફૈઝન વોઝ નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી. જો કેવી પરિસ્થિતિ છે, બીજી બાજુ ફૈઝન છે એ ગુજરાતી સમજી શકતો નહોતો, લક્ષ્મી ઇંગ્લિશ બોલી શકતી નહોતી. વોઝ લક્ષ્મી એબલ ટુ હેલ્પ હિમ. શું લક્ષ્મી તેને મદદ કરી શકશે? મદદ કરવા માટે સક્ષમ બનશે? લેટ્સ સી. ચાલો જોઈએ આપણે. ફૈઝન સેઝ, હે એક્સક્યુઝ મી. ફૈઝન લક્ષ્મીને બોલાવવા માટે કહે છે, મને માફ કરજો. લક્ષ્મી સેઝ, એક્યુઝ? વોટ એક્સક્યુઝ? જો તમે એના પ્રોનાઉન્સિએશન જોજો. લક્ષ્મી એને કહે છે કે એક્સક્યુઝ એટલે શું કે. ફૈઝન સેઝ, આઈ લોસ્ટ માય વે. હું મારો રસ્તો ભૂલી ગયો છું. આઈ વોન્ટ ટુ ગો આઉટ ફ્રોમ ધીસ જંગલ. મારે આ જંગલમાંથી બહાર નીકળવું છે. લક્ષ્મી સેઝ, ગો આઉટ? વાય કમ ઇન જંગલ? બહારે જવું છે તો જંગલમાં શા માટે આવ્યો? ફૈઝન સેઝ, આઈ ડુ નોટ નો ધ રોડ. મને રોડ ખબર નથી કઈ જગ્યાએ છે. લક્ષ્મી સેઝ, રોડ નોટ ઇન ધ જંગલ, કેડી. વોક ઓન ધ કેડી. લક્ષ્મી કે જંગલમાં રોડ હોતા નથી, કેડી હોય, તમારે કેડીએ ચાલવાનું છે. ફૈઝન સેઝ, ઓકે, આઈ વિલ વોક ઓન ધ કેડી. બટ વિચ? વોટ્સ યોર નેમ? ફૈઝન શું કે, હા સારું, હું કેડી ઉપર ચાલીશ, પણ કઈ કેડી ઉપર ચાલવું? તમારું નામ શું છે? લક્ષ્મી સેઝ, લક્ષ્મી માય નેમ. મારું નામ લક્ષ્મી છે. ફૈઝન સેઝ, લક્ષ્મી. ઓન વિચ કેડી? હિયર આર 3 વેઝ. મારે કઈ કેડી ઉપર ચાલવાનું? અહીંયા તો 3 રસ્તા છે. લક્ષ્મી સેઝ, ગો ફ્રોમ ધેર બાય ધેટ ભૂતિયો વડ. અહીંથી ચાલો અને ક્યાં? પેલો ભૂતિયો વડ દેખાય ત્યાં સુધી. ફૈઝન ટેકિંગ નોટ્સ, ઓકે. ધેટ ભૂતિયો બનિયન ટ્રી એન્ડ ધેન. જો ફૈઝન સમજી જાય છે કે વડને જોઈને કે તે બનિયન ટ્રીની વાત કરે છે. લક્ષ્મી સેઝ, આફ્ટર ક્રોસિંગ વોકડો યુ સી એ રૂપાળો ડુંગર. વોકડો પસાર કર્યા પછી તમને એક રૂપાળો ડુંગર, સુંદર મજાનો ડુંગર દેખાશે. ફૈઝન ચેકિંગ ડિક્શનરી. ડિક્શનરી એટલે શબ્દકોશ. વોકડો અને ડુંગર બેના માટે નવા શબ્દો છે એટલે ડિક્શનરીમાં ચેક કરે છે. વોકડો મીન્સ વોટ ઇઝ વોકડો? લક્ષ્મી એને પોતાની ભાષામાં સમજાવે છે. વોટર રનિંગ. ધેન યુ સી એ ડુંગર હિલ. લક્ષ્મી શું કહે છે? વોકડાનો અર્થ સમજાવે છે કે જ્યાંથી પાણી વહેતું હોય, અને ડુંગર એટલે કે હિલ, તમને ત્યાંથી ડુંગર દેખાશે. ફૈઝન ભાંગી તૂટી સમજવાની કોશિશ કરે છે. ફૈઝન સેઝ, યા વોટ નેક્સ્ટ? હા, પછી શું? લક્ષ્મી સેઝ, ક્લાઇમ્બ અપ ધેટ હિલ. તે ડુંગર તમે ચડી જાજો. ધેર કતલમાનું થાપણ. ત્યાં કે કતલમાનું થાપણ આવશે. ફૈઝનને આશ્ચર્ય થયું. ફૈઝન સેઝ, થાપણ? લક્ષ્મી સેઝ, યસ થાપણ, ટેમ્પલ. હવે એને સમજાય, થાપણ એટલે ટેમ્પલ, મંદિર. ક્લાઇમ્બ ડાઉન ફ્રોમ ધેર. ત્યાંથી નીચે ઉતરી જજો. જો ક્લાઇમ્બડ ડાઉન આ રીતે લખાય નહીં, ક્લાઇમ્બ ડાઉન હોય. ગો ટુ ઉગમણે.
ફેઝન સેઝ ઉગમણે. લક્ષ્મી સેઝ ઉગમણે ઉગમણે. સન કમ્સ ઇન ધ સ્કાય. સન સન. હવે ફેઝનને ઉગમણે સમજાતું નથી. લક્ષ્મી શું સમજાવે છે કે જ્યાંથી સૂર્ય ઉગે છે ને આકાશમાં એ ઉગમણે. એટલે ફેઝનને થોડું થોડું સમજાયું. યુ મીન ટુ ધ ઈસ્ટ. તારો કહેવાનો મતલબ પૂર્વ દિશા છે. લક્ષ્મી સેઝ યસ યસ ઈસ્ટ. ફેઝન ધેર સી દોઢ્યું તલાવ આસ્ક ફોર આઈ માનોનેસ. જો આ બધું કંઈ સમજાય એવું નથી ફેઝનને. અહીંયા ફેઝન નહીં આવે, શું આવશે? લક્ષ્મી આવશે. આ પ્રિન્ટ મિસ્ટેક છે. ફેઝન સેઝ તલાવ મીન્સ પોન્ડ. વોટ ઇઝ ધીસ આઈ માનોનેસ? ફેઝનને એટલી ખબર પડી ગઈ કે તળાવ એટલે તો પોન્ડ થાય છે, બરાબર. લક્ષ્મી સેઝ વી લીવ ઇન કુબા. મેની કુબાઝ ધેર. જો આ રહ્યું. સો ઇટ ઇઝ નેસ. જ્યાં ઘણા બધા કુબા હોય તેને એક નેસ કહેવાય. ફેઝન યુ લીવ ઇન ધ જંગલ. આરન્ટ યુ અફ્રેડ ઓફ ધ લાયન્સ? ફેઝન કે તું જંગલમાં રહે છે? અરે તમને ડર નથી લાગતા સિંહોથી? લક્ષ્મી સેઝ સાવજ. સાવજ અવર દેવતા. સિંહ તો અમારા દેવતા છે. વી લવ સાવજ એન્ડ સાવજ લવ્સ અસ. અમે સાવજને ચાહીએ અને સાવજ અમને ચાહે. વી લીવ ટુગેધર. સમટાઇમ્સ વી ફાઇટિંગ બટ ઇટ ઇઝ ઓકે. અમે તો સાથે રહી, ક્યારેક અમે લડીએ પણ ખરા, પણ ધેટ ઇઝ ઓકે. સાવજ અમને કંઈ કરે નહીં. સિંહ એ લોકોને નુકસાન પહોંચાડતા નથી. ફેઝન સેઝ કેન યુ ટેક મી ટુ યોર હોમ? શું મને તું તારા ઘરે લઈ જઈ શકે? લક્ષ્મી સે હા હા. ચેમ નહીં? હાલને. ઓ વેલકમ. લેટ્સ ગો. માય મા બાપા વિલ બી હેપી. શું કે હા હા ચેમ નહીં? તે એમની દેશી ભાષા છે. કેમ નહીં? હાલને, ચાલો ને મારી સાથે. લેટ્સ ગો એટલે જે વાત આપણે કહીએ ચાલો જઈએ. માય મા બાપા વિલ બી હેપી એટલે કે મારા માતા પિતા ખુશ થશે. ફેઝન વેન્ટ ટુ હર હોમ. ફેઝન એની ઘરે જાય છે. એ ટોક્ડ વિથ ધ પીપલ ઓફ નેસ. ત્યાંના નેસના લોકો સાથે વાત કરે છે. નેક્સ્ટ ડે લક્ષ્મીઝ ફાધર હેલ્પ્ડ હિમ ટુ કેચ બસ ફ્રોર જૂનાગઢ. બીજે દિવસે લક્ષ્મીના પિતા છે એને જૂનાગઢની બસ પકડવા માટે મદદ કરે છે. ફેઝન થેન્ક્ડ હિમ એન્ડ સ્ટાર્ટેડ હિઝ રિટર્ન જર્ની. ફેઝને તેનો આભાર માન્યો અને તેની રિટર્ન જર્ની પાછા ફરવાની મુસાફરી શરૂ કરી દીધી. ચાલો આપણે બી જોઈએ હવે. લક્ષ્મીએ બોલેલા વાક્યોને ઉદાહરણ મુજબ ફરી લખો. લક્ષ્મી શું બોલે? લક્ષ્મી સેઝ વાય કમ ટુ ધ જંગલ. તો આપણે શું બોલવું જોઈએ ત્યાં? વાય ડીડ યુ કમ ટુ ધ જંગલ. આ જે છે એ પ્રોપર ફોર્મ છે. હવે જોઈએ આગળના ઉદાહરણો. લક્ષ્મી સેઝ રોડ નોટ ઇન ધ જંગલ. તો આપણે શું બોલવું જોઈએ ત્યાં? ધેર ઇઝ નોટ એ રોડ ઇન ધ જંગલ. લક્ષ્મી સેઝ ઉગમણે ગો ટુ ઉગમણે. તો આપણે શું કહેવું જોઈએ? ગો ટુવર્ડ ધ ઈસ્ટ. લક્ષ્મી સેઝ મેની કુબાઝ ધેર. આપણે શું કહેવું જોઈએ? ધેર આર મેની હટ્સ ધેર. કુબા એટલે શું થાય? હટ, ઝૂંપડી. લક્ષ્મી સેઝ વોક ઓન ધ કેડી. તો વોક ઓન ધ પાથ બોલવું જોઈએ આપણે. લક્ષ્મી સેઝ લક્ષ્મી માય નેમ. માય નેમ ઇઝ લક્ષ્મી. તો આપણે શું લખવું જોઈએ? માય નેમ ઇઝ લક્ષ્મી અથવા તો આ રીતે. લક્ષ્મી સેઝ આફ્ટર ક્રોસિંગ વોકલો યુ સી રૂપાળો ડુંગર. તો આપણે શું બોલવું જોઈએ? આફ્ટર ક્રોસિંગ ધ સ્ટ્રીમ યુ વિલ સી અ બ્યુટીફુલ હિલ. રૂપાળો ડુંગર એટલે બ્યુટીફુલ હિલ. લક્ષ્મી સેઝ ઉગમણે ધ સન કમ્સ ઇન ધ સ્કાય. તેની જગ્યાએ આપણે શું બોલવું જોઈએ? ઇન ધ ઈસ્ટ. ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. પછી લક્ષ્મી સેઝ વી લવ સાવજ એન્ડ સાવજ લવ્સ અસ. તો વી લવ લાયન એન્ડ લાયન લવ્સ અસ. લક્ષ્મી સેઝ માય મા બાપા વિલ બી હેપી. તો એની જગ્યાએ આપણે શું બોલવું જોઈએ? માય પેરેન્ટ્સ વિલ બી હેપી. એક્ટિવિટી સી છે આન્સર ધ ક્વેશ્ચન. હવે આ જે છે એના આધારે આપણે પ્રશ્નના જવાબ લખીશું. પહેલો પ્રશ્ન, વેર ઇઝ ફેઝન ફ્રોમ? ફેઝન ક્યાંનો છે? તો ફેઝન ઇઝ ફ્રોમ તમિલનાડુ. સેકન્ડ, કેન લક્ષ્મી ટોક ઇન ઇંગ્લિશ? શું લક્ષ્મી ઇંગ્લિશમાં બોલી શકે? આ ઉલટ પ્રશ્ન છે, એનો જવાબ આપણે હા નામાં આવશે. નો, લક્ષ્મી કેન નોટ ટોક ઇન
ઇંગ્લિશ. જો કેન નોટ છે હંમેશા સાથે લખાશે, અલગ લખાતું નથી. ત્રીજો પ્રશ્ન છે ડીડ ફેઝન સ્પીક ઇંગ્લિશ. ડીડ છે એટલે ભૂતકાળનું વાક્ય, આપણો ઉલટ પ્રશ્ન છે તો નો, ફેઝન ડીડ નોટ સ્પીક ગુજરાતી. 4. વોટ વોઝ ધ નેમ ઓફ ધ પોન્ડ. તળાવનું નામ શું હતું તો ધ નેમ ઓફ ધ પોન્ડ વોઝ દોઢિયું તલાવ. 5th. ડીડ ફેઝન વિઝિટ લક્ષ્મીઝ હોમ. ઉલટ પ્રશ્ન, ડીડથી છે જવાબ હમણાંમાં આવશે. યસ, તો ફેઝન ડીડ છે એટલે વિઝિટનું શું થઈ જશે વિઝિટેડ. યસ, ફેઝન વિઝિટેડ લક્ષ્મીઝ હોમ. લાસ્ટ ક્વેશ્ચન, વેર ડીડ ફેઝન ગો ફ્રોમ ગીર. તો ડીડ છે એટલે ગોનું થઈ જશે વેન્ટ. ફેઝન વેન્ટ ટુ જુનાગઢ ફ્રોમ ગીર ફોર હિઝ રિટર્ન જર્ની. તો વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો આપના અન્ય મિત્રો સાથે શેર કરો તથા ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાય.